જૂનાગઢમાં વન વિભાગના કથિત ત્રાસથી ઝેરી દવા પી લેનાર માલધારીનું સારવાર દરમિયાન મોત, 50% ટેરિફ પર મળશે રાહત, કેવી રહી ભારત અમેરિકાની વાતચીત, જોવા મળી મોટી અસર. જુનિયરે 8:37 વાગ્યે મેસેજ કર્યો, કમર બહુ દુખે છે, રજા જોઈએ છે અને એ પછી મોતને ઘાટ ઉતાર્યો. વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં 2 કોન્સ્ટેબલે 3.5 કરોડ ભરેલી કાર પર દાનત વગાડી ₹50 લાખ કાઢી લીધા. પીએમ મોદીને મળેલી ભેટોની હરાજી આજથી થશે. તમે ₹1700થી બોલી પણ લગાવી શકો છો. જીટીયુમાં ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી નાપાસ થનાર વિદ્યાર્થીઓને મર્યાદિત તક મળશે. હેપી બર્થડે પીએમ મોદી. પીએમ મોદીની વહીવટી દ્રષ્ટિ, રાજ્યના નેતૃત્વ, રાષ્ટ્રીય પરિવર્તન સુધી. કાલપુર સ્વામિનારાયણ મંદિરના વજ્રેન્દ્ર પ્રસાદે નોંધાવેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પોશીવાડામાં બહાર ગામ ગયાને દારૂની રેલ મચેલ શરૂ. ઓઢવમાં પાર્ટનરને મારી નાખવા કરોડોની સોપારી આપનારો વરઘોડો પોલીસે કાઢ્યો, પણ બીજા 2ને જુડી નાખ્યા. જાલોદ શહેર નજીક 140 હેક્ટર જમીનમાં એરપોર્ટનું નિર્માણ થશે. એશિયા કપ 2025 આના કરતાં તો અફઘાનિસ્તાનની મેચ, સૌરવ ગાંગુલીએ બધાની સામે ઉતારી પાકિસ્તાનની ઇજ્જત. સુરતમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ. દુબઈથી 24.34 લાખનું સોનું લઈને આવેલો કેરિયર રેલવે સ્ટેશને ઝડપાયો. નરેન્દ્ર મોદીની આત્મધિક્તા રાષ્ટ્રની દિશા, વૈશ્વિક મંચ પર ભારતના સનાતન વારસાનું પુનર્જાગરણ. કચ્છમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની સોપારી આપી હત્યા કરાવી. હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા સંબંધોની અફવાઓને કારણે હેડલાઇનમાં. મેચ રેફરીને હટાવવાની પાકિસ્તાનની માગણી આઈસીસીએ ફગાવી દીધી. કોંગ્રેસના મુખ્યમંત્રીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરાવ્યું કોંગ્રેસ વોટિંગ. બીઆરસી ધારાસભ્યના નિવેદનથી ખળભળાટ. ઓગણજના ગ્રીનવુડ રિસોર્ટ નજીકના ગોડાઉનમાં ચાલતા હાઈ-ફાઈ જુગારના અડ્ડા પર પીસીબીના દરોડા. કચ્છના અંજારમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું. 81 લાખથી વધુનો દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી.